તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. અમે નીકળી ગયા છીએ ગાડી લઈને સરખા તરફ. એમ કહેવાય છે કે શિશણાદા પરિવારનું ગાંડું ધર્મ એવા સરખાવાળા સગાડતાતાનો નવરંગો માંડવો એટલે કે મારા સસરાની બધાય કરી રહ્યા છે. તો અમારે ફોન આવ્યો તો ગાડી લઈને અમે નીકળી ગયા છીએ સરખા તરફ માંડવો જોવા. પણ ગાડી લઈને અમે ચલાડા પૂગ્યા હતા. અમારે ઢીંગીબેનને ભૂખ લાગી. પછી કે પપ્પા મારે વેફર ખાવી છે. પછી વેફર લીધી ને ચલાડાની બજારમાં ખાધી. પણ ચલાડાથી નાસ્તો કરીને મારા સસરાએ ગાડી ઉપાડી લીધી ને વાહે મેં ઉપાડી લીધી. મેં કીધું તમે આગળ રાખવાનું પાછળ, અને અમે પછી સીધા આવી ગયા ચરખા. પણ ચરખા મંદિરે જેવી જ એન્ટ્રી કરી પણ અમારે હૈયે હરખ નહોતો હમાતો, કેમ કે અમારા સાસરાની અહીંયા પોતાની અહીંયા માંડવો હતો. શું ઇતિહાસ છે એ તમારે જો જાણવું હોય તો ચલાડાથી 8-10 કિલોમીટર આવેલું ચરખા ગામ છે. અહીંયા સગાડદાદાનું મંદિર છે. એવું કહેવામાં આવે છે કે બહુ ઝાઝા વર્ષો પહેલાં જેનું માથું કપાઈ ગયું હતું ને ધળ લડ્યું હતું, તો અમે અત્યારે જગ્યા ઉપર આવી ગયા ને માંડવો ચાલુ થઈ ગયો છે. તો આવો તમને માંડવાની મોજ મણાવીએ. અને તમે સાચા દિલથી માનતા કરશો, તમારી બધી માનતા સફળ થશે. અને મારા સસરાની અહીંયા માંડવો હતો એટલે અમે આવી ગયા છીએ સ્ટેજ ઉપર. જોવો પબ્લિક કેટલી યાર હરખમાં છે, કાંઈ ઘટે નહીં હો ભાઈ. આ છે અમારા હાડા સાહેબ. જોવો મિત્રો, ગરમીના કારણે થોડીક પબ્લિક દિવસની ઓછી હતી પણ રાત્રે વધારે હતી, કેમ કે હું રાત નહોતો રોકાઈ શક્યો. મારે થોડુંક કામ આવી ગયું હતું એટલે હું નીકળી ગયો હતો. પણ ગરમીનો માહોલ હતો એટલે મારી ઢીંગી કે મારે બરફ ખાવો છે. પછી અમે ગયા બરફ ખાવા. પછી કે પપ્પા મારે ઓલા ફુગા થાય લેવું. પછી એ લઈ લીધું, કેમ કે જ્યાં પ્રસંગ હોય ત્યાં વેચવાવાળા તો હોય જ. પછી લઈને અમે આગળ ગયા. પછી અમારા ઢીંગીબેનને લઈ ગયા અમે જમ્પિંગ ઝપાકમાં ઠેકડા મારવા. પણ મામો ભાણે એવા ઠેકડા મારતા હતા તે જવા દો. અને તમને અમારા વ્લોગમાં મજા આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને આ તમારે ફૂલ માંડવો આખો જોવો હોય તો મને કમેન્ટ કરજો, એટલે હું તમને ચેનલ વિશે જણાવી. ધન્યવાદ. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં, ગાંડીગીરના વ્લોગમાં.